નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ પાપનો ઘડો। ઘણા સમય પહેલાંની વાત છે। એક રાજા હતો। રાજાનું નામ ધર્મસેન હતું। તેને 4 રાણી હતી। એક ક્ષત્રિયાણી, બીજી બ્રહ્માણી, ત્રીજી વૈશ્ય અને ચોથી રાણી શૂદ્ર હતી। ક્ષત્રિય રાણીને 3 પુત્ર હતા। તેમના નામ આ પ્રમાણે હતા: શંખ, વિક્રમ અને ભર્તરી। બાકીની 3 રાણીઓને પણ એક પુત્ર હતા। બ્રાહ્મણ રાણીના દીકરાનું નામ બ્રહ્મજીત રાખવામાં આવ્યું। વૈશ્ય રાણીના પુત્રનું નામ ચંદ્ર અને શૂદ્ર રાણીના પુત્રનું નામ ધન્વંતરી પાડ્યું હતું। મોટા થતાં એ રાજકુમારોને ભણવા માટે ગુરુના આશ્રમમાં મૂકવામાં આવ્યા હતા। બ્રહ્મજીત જ્ઞાન મેળવીને વિદ્વાન બની ગયો। ચંદ્ર વેપાર શીખીને વેપારી બની ગયો। ધન્વંતરી બધાની સેવા કરવા માગતો હતો, તેથી તે વૈદ્ય બની ગયો। હવે રહ્યા શંખ, વિક્રમ અને ભર્તરી। તેઓ 3 ક્ષત્રિયના પુત્ર હતા, તેથી તેમને રાજ્યનું કામ શીખી લીધું। જ્યારે રાજા મરવા પડ્યો ત્યારે તેણે પોતાનું રાજ્ય શંખને સોંપીને કહ્યું, તું આ બધા ભાઈઓમાં મોટો છે, એટલે તને રાજા બનાવું છું। પોતાના નાના ભાઈઓને પ્રેમથી રાખજે। પણ શંખ અત્યંત દુષ્ટ નીકળ્યો। રાજા બનતા જ તેણે પ્રજાને દુઃખ આપવાનું શરૂ કર્યું। તેની પાસે સારી વસ્તુ દેખાય તે જૂટવી લેતો, તે પ્રજાને પણ લૂંટી લેતો। પ્રજા તેના અત્યારોથી અત્યંત દુઃખી હતી, પણ શંખ તો મહેલમાં રહીને મોજ મજા કરતો હતો। તે પોતાના 3 ઓરમાન ભાઈઓને તો હેરાન કરતો જ, સાથે સાથે બંને સગા ભાઈઓને પણ હેરાન કરતો હતો। પ્રેમની વાત તો બાજુએ રહી, વિક્રમ અને ભર્તરીને તો હંમેશા ધમકાવતો જ હતો। વિક્રમ પોતાના મોટા ભાઈના આવા વ્યવહારથી અત્યંત દુઃખી રહેતો। છેવટે એક દિવસ તે ઘર છોડીને વનમાં જતો રહ્યો। વનમાં જઈ તેને એક ઝૂંપડી બનાવી, માટીની તેને મહાદેવની મૂર્તિ બનાવી। રાત દિવસ એ મૂર્તિની પૂજા કરતો અને જંગલી ફળ ફૂલ ખાઈ ઝૂંપડીમાં મસ્તથી પડ્યો રહેતો। શંખના ત્રાસથી પ્રજા કંટાળી ગઈ હતી। સહન ન થતું તો લોકો વનમાં જઈ વિક્રમ સમક્ષ રડતા અને કહેતા, રાજકુમાર, તમારા પિતા કેટલા ધર્માત્મા હતા, અમારા બધાના સુખ દુઃખનો ખ્યાલ રાખતા હતા, પરંતુ આ શંખે તો અમારું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે। વિક્રમ આ બધું સાંભળી દુઃખી થતો। લોકો તેને પ્રાર્થના કરતા, રાજકુમાર, અમારા બધાની એવી ઈચ્છા છે કે તમે શંખને મારીને અમારા રાજા બનો। પરંતુ વિક્રમ એમને આશ્વાસન આપતો, તમે લોકો ચિંતા ના કરો, થોડા દિવસ રાહ જુઓ, કદાચ ભાઈનું મન બદલાય અને તમારા સુખ દુઃખનો વિચાર કરવા લાગે। પરંતુ શંખ દુષ્ટ હતો। તેને જ્યારે સાંભળ્યું કે પ્રજા વિક્રમને મળવા વનમાં જાય છે, તો તે ડરવા લાગ્યો। તેને વિચાર્યું, વિક્રમને મેં અહીંથી ભગાડી મૂક્યો, છતાં મારી મુશ્કેલી દૂર ન થઈ। વનમાં તેને રાજ્ય મેળવવાની ઈચ્છા થાય અને મારા પર ચઢાઈ કરે તો? આ મુશ્કેલી દૂર કરવાનો એક જ ઉપાય છે, વિક્રમને મારી નાખો। પછી વિક્રમ રહેશે નહીં અને મને હેરાન કરશે નહીં। પછી હું નિશ્ચિત રીતે રાજ્ય કરીશ। શંખે વિક્રમને મારી નાખવાનું નક્કી કરી જ નાખ્યું। વિક્રમ બહુ વીર હતો, તેથી તેને મારવા માટે તેનો કોઈ સિપાઈ તૈયાર ન થયો। તેથી શંખે તેને કપટથી મારવાનું વિચાર્યું। શંખ બીજા પર જાદુટોણા કરવાનું જાણતો હતો। તેને મંત્ર બોલી મહેલના દરવાજા પર કોલસાથી 7 લીટીઓ દોરી। હવે જે પણ અંદર આવશે તેને જાદુની લીટીઓ ઓળંગવી પડશે અને જાદુની લીટી ઓળંગનાર તરત જ ગાંડો થઈ જશે। ત્યાર પછી શંખે એક થાળીમાં લીંબુ મૂક્યું અને તેની સાથે એક ચપ્પુ પણ મૂક્યું। પછી તેણે લીંબુ અને ચપ્પુ પર જાદુ કર્યો
હવે જે કોઈ આ ચપ્પુ લઈ લીંબુ કાપશે તો લીંબુ કાપવાની સાથે જ જાદુના કારણે તેનું મસ્તક પણ કપાઈ જશે. બધી તૈયારી કરી શંખે પોતાના મંત્રીને બોલાવ્યો. એને બધી વાત જણાવી, સમજાવી. શંખે કહ્યું, હવે તું જંગલમાં જઈ ગમે તે રીતે વિક્રમને બોલાવી લાવ. તેને કહેજે કે રાજા પોતાની ભૂલ પર ખૂબ જ પછતાય છે. તેમની ઈચ્છા છે કે તમે મહેલમાં જ રહો. શંખે વિચાર્યું, વિક્રમ ભોળો તો છે જ, મારા બોલાવાથી તે તરત જ આવી જશે. અંદર આવતા જ તે જાદુની લીટીઓ ઓળંગશે. બસ પછી તે ગાંડો થઈ જશે. અંદર આવ્યા પછી પ્રેમથી તેને લીંબુ ખાવાનું કહીશ. એટલે વિક્રમ ગાંડો થઈ ગયો હશે, તેથી તેને મારા કાવતરાની ખબર નહીં પડે. મારા કહેવાથી તે લીંબુ કાપશે અને જ્યાં લીંબુ કાપશે ત્યાં જ વિક્રમનું મસ્તક પણ ધડથી જુદું થઈ જશે. બસ વિક્રમના મૃત્યુ પછી હું નિડરતાથી રાજસુખ ભોગવીશ. પરંતુ શંખનો મંત્રી સજ્જન માણસ હતો. પ્રજા પર રાજાના અત્યાચાર અને કપટથી તે પણ ખૂબ જ દુઃખી હતો. તેને જંગલમાં જઈને વિક્રમને બધી જ વાત સાચે સાચી કરી દીધી. પછી કહ્યું, તમે દૂર કોઈ બીજા દેશમાં જતા રહો, નહીં તો આ દુષ્ટ તમને જરૂર મારી નાખશે. વિક્રમ પોતાના મોટા ભાઈના વ્યવહારથી ખૂબ દુઃખી થઈને વનમાં આવ્યો હતો. પરંતુ હજુ પણ ભાઈનું કપટ જોઈને તેને ગુસ્સો ચડ્યો. તેને ઝડપથી ઊભા થતાં જ કહ્યું, ચાલ, હું પણ તારી સાથે જ મહેલમાં આવું છું. આ સાંભળીને મંત્રી ચમકી ગયો. તેને આશ્ચર્યથી પૂછ્યું, આ શું કહો છો વિક્રમ? શું જાણી જોઈને મરવા માગો છો? ના, મરવા નહીં, પણ મારવા માગું છું. એટલે? હું કંઈ સમજ્યો નહીં. સ્પષ્ટ વાત છે, જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય છે તો તે ફૂટે જ છે. મોટા ભાઈની દુષ્ટતાથી કંટાળીને હું વનમાં આવ્યો હતો. તેમ છતાં પણ તેમની દુષ્ટતા દિવસે ને દિવસે વધતી જ જાય છે, ત્યાં સુધી કે હવે મને મારી નાખવા માગે છે. વિક્રમ ગુસ્સાથી ધ્રુજતા બોલ્યો, હું પણ હવે તેમને નહીં છોડું. તેમની દુષ્ટતાનું પરિણામ બતાવીને જ રહીશ. એમ કહીને કીધું, ચાલો. આ બાજુ મહેલમાં શંખ આતુરતાથી વિક્રમના આગમનની રાહ જોતો હતો. મહેલની બારીમાંથી જ્યારે તેને વિક્રમને આવતો જોયો તો તે ખુશ થઈ ગયો. પરંતુ વિક્રમને શંખના કપટની જાણ થઈ ગઈ હતી. તેને જાદુની લીટીઓ ઓળંગી નહીં, પરંતુ સાસવીને બાજુના રસ્તાથી જ મહેલમાં ગયો. શંખની પહેલી શાલ નકામી ગયેલી જોઈ તેને વિચાર્યું, કાંઈ નહીં, અસલ જાદુ લીંબુ અને ચપ્પામાં જ છે. આગળ વધી ખોટો પ્રેમ બતાવતા તેને વિક્રમને કહ્યું, આવ ભાઈ આવ, મેં તને બહુ દુઃખી કર્યો છે, પરંતુ જ્યારથી તું ગયો છે ત્યારથી મને તારી ખૂબ જ ચિંતા રહે છે. વિક્રમ તો જાણતો જ હતો કે શંખની આ બધી વાતો ખોટી છે. તે કાંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ બેસી ગયો. શંખે બનાવટ કરતાં કહ્યું, તારા ગયા પછી મને ખરેખર પસ્તાવો થયો. અરે, તું આમ ચૂપચાપ કેમ બેઠો છે? લે, લીંબુ લે, કાપીને મને આપ અને તું પણ ખા. આજે ઘણા દિવસ પછી આપણે બે ભાઈઓ એક સાથે બેસીને ખાઈશું. કાપ. તેને પોતે જ જાદુના લીંબુ અને ચપ્પુવાળો થાળ ઉઠાવીને વિક્રમના હાથમાં પકડાવી દીધો. હાથમાં ચપ્પુ લેતા જ વિક્રમ ઉત્સાહથી ઊભો થઈ ગયો. ગર્જના કરી બોલ્યો, તૈયાર થઈ જા શંખ, તારી દુષ્ટતાથી ખરાબમાં ખરાબ સજા કરીશ. શું? શંખે ગભરાઈને પાછા ખસતા કહ્યું,
આ શું કરે છે? વિક્રમે ગુસ્સાથી દાંત પીસતા કહ્યું, હું તારી બધી બનાવટ સમજી ગયો છું. તે અમને બધાને એટલું બધું દુઃખ આપ્યું છે કે હવે સહન કરવાની હદ આવી ગઈ છે. પિતાજી જે પ્રજાને પુત્રની જેમ પ્રેમ કરતા હતા તેને તો કૂતરાની જેમ ધૂતકારે છે. પ્રજા જીવે કે મરે તું તારા મહેલમાં બેસી મોજ મજા કરે છે. હું અહીંથી બધું છોડીને જતો રહ્યો, તેમ છતાં પણ મને મારી નાખવા માગે છે. હવે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. શંખ, હવે મરવા માટે તૈયાર થઈ જા. પોતાનું કાવતરું ખુલ્લું પડી ગયેલું જોઈ શંખ ગભરાઈ ગયો. તે જીવ બચાવવા નાસવા જતો હતો ત્યાં જ વિક્રમે તેને પકડ્યો. બીજી જ પળે છપ્પુ શંખની છાતીમાં ખોસી દીધું. અન્યાયી અને કપટી રાજા શંખ ત્યાંને ત્યાં જ તરફડીને મૃત્યુ પામ્યું. પ્રજાએ જ્યારે શંખના મૃત્યુના સમાચાર સાંભળ્યા તો આનંદ પામ્યો. વિક્રમનો જય જયકારથી આકાશ ગુંજી ઉઠ્યું. વિક્રમ વિશે જુદા જુદા પ્રશ્નાત્મક વાક્ય સંભળાવા લાગ્યા. અન્યાયી રાજાને મારી વિક્રમે પ્રજાને દુઃખમાંથી છુટકારો અપાવ્યો. વિક્રમ ખરેખર વિક્રમ છે, વીર છે. વીરતામાં વિક્રમ સૂર્યની જેમ તેજસ્વી છે. હા, વિક્રમ તો વીરતાનો સૂર્ય છે. વિક્રમનું આદિત્ય એટલે સૂર્ય. આ એ જ વિક્રમાદિત્ય છે. વિક્રમાદિત્યની જય હો. પ્રજાના કહેવાથી વિક્રમાદિત્યે રાજાનું પદ સ્વીકારી રાજકાર્ય સંભાળ્યું. તેણે પોતાના નાના ભાઈને સેનાપતિ બનાવ્યો. સાવકા ભાઈઓને પણ તે બહુ જ પ્રેમ કરતો હતો. બ્રહ્મજીતને તેને મંત્રી પદ આપ્યું. ચંદ્રને નગરશેઠ અને ધન્વંતરીને રાજવૈદ્ય બનાવવામાં આવ્યા. રાજા વિક્રમાદિત્યની રાજ્યમાં પ્રજા બહુ સુખી થઈ, કારણ કે વિક્રમાદિત્ય પ્રજાને પુત્રની જેમ પ્રેમ કરતા હતા. તેમના સુખ દુઃખનો ખ્યાલ રાખતા હતા. પ્રજા પણ વિક્રમાદિત્યનો આદર કરતી હતી અને તેમનો જય જયકાર કરતાં થાકતી ન હતી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને લાઈક કરો. તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી સાથે જ બન્યા રહો. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.